આજે પણ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે। લો પ્રેશર અને અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે કચ્છમાં અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, ત્યારે અન્ય શહેરોની જો વાત કરીએ, અરવલ્લી અને મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે દ્વારકા, પોરબંદર અને નવસારીમાં પણ વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ વલસાડ અને દમણ, દાદરાનગરમાં પણ ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। જામનગર, રાજકોટ અને અમરેલીમાં પણ મધ્યમ વરસાદ થઈ શકે છે, ત્યારે ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આણંદ, ભરૂચ અને નવસારીમાં મધ્યમ વરસાદની આગાહી, ત્યારે દમણ, દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યભરમાં આજે સાર્વત્રિક મધ્યમ વરસાદ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે।